હેલો વિદ્યાર્થી મિત્રો, હું વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી બિંદુબેન ત્રિવેદી, ધોરણ 6, સ્વાધ્યાય 1.1 આજરોજ આપણે શીખવીશ. આજના સેશનમાં આપ સૌનું સ્વાગત છે. સૌપ્રથમ દાખલો પહેલો, નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો. 67,824. અહીં શબ્દમાં લખેલ છે 67,824. અહીં 24 ત્યારબાદ 8 છે એ 100માં ગણતરી થાય. એકમ, દશક, 100, 1000 ને 10,000. જ્યારે 10,000 સુધીની સંખ્યા આવતી હોય ત્યારે આપણે આ બે સંખ્યાને ભેગી ગણીશું અને ત્યારબાદ 3 સંખ્યા ભેગી લઈશું. એટલે 67,824. ત્યારબાદ 96,052. અહીં 100ની જગ્યાએ 0 છે એટલે આપણે સીધા 100નો ઉલ્લેખ નહીં કરીએ, સીધા 52 લખીશું. 96,052. ત્યારબાદ 84,603. 84,603 અહીં શબ્દમાં લખેલ છે. હવે લાખની સંખ્યા આવે છે ત્યારે આપણે એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. તો લાખની જગ્યાએ 4 છે તો આપણે અહીં 4 લાખ લખીશું. ત્યારબાદ 1000ની બે સંખ્યા હોય, 10,000 અને 1000 બે ભેગા થઈ અને 56,000 એટલે કે 56,000 આપણે લખીશું. અને ત્યારબાદ 712. પાંચમું છે 5,91,243. લાખની જગ્યાએ 5 એટલે 5,91,000. 1000ની જગ્યાએ 91 છે એટલે 91,000 અને 100ની જગ્યાએ 2 એટલે 243. ત્યારબાદ 6,72,476. લાખની જગ્યાએ 6 એટલે 6 લાખ. 1000ની જગ્યાએ 72 છે, 1000 અને 10,000 ભેગા ગણતરીમાં લેવાના છે એટલે 72,476. ત્યારબાદ સાતમું 67,84,567. લાખની જગ્યાએ લાખ અને 10 લાખ ભેગા છે. 67,84,567. ત્યારબાદ આઠમું 73,42,563. 73,42,563 શબ્દમાં. ત્યારબાદ 34,68,233. એ જ રીતે શબ્દમાં 34,68,233. ત્યારબાદ હવે કરોડમાં આવે છે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. કરોડ એક જ છે એટલે 6 કરોડ, 10 લાખ આ બે ભેગા જ બોલવાના. 15,309. ત્યારબાદ 3 કરોડ, 6 લાખ. જો અહીં 1 થી 9 સુધીના લાખ હોય તો આગળ 0 મુકાય છે એટલે 0, 6 લખાણા.
એટલે 6,71,200. અહીં એ જ શબ્દમાં 3,06,71,200. એ જ રીતે 12મું છે 4,08,82,306. તો અહીં એ જ રીતે શબ્દમાં 4,08,82,306.